કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનના 2 વિડીયો બનાવ્યા પછી આજે ત્રીજો અને છેલ્લો. ફરી એકવાર હું એક સલાહ આપીશ કે આમાંથી તમારી નોટ અલગથી બનવી જરૂરી છે. કાકા સાહેબ કાલેલકર પર આ ઉપરાંત જયંત કોઠારીએ પણ બહુ જ સરસ લખ્યું છે, એટલે એ પણ આપણે જોવાનું. ધીરુભાઈ ઠાકરના ઇતિહાસમાં, વિશ્વકોશમાં જ્યાંથી મળે જે મુદ્દા તે તમારે કરવાના. માત્ર આટલું જ પૂરતું નથી. આપણે કાકા સાહેબના પ્રવાસ વર્ણનની લાક્ષણિકતાઓ જોઈ રહ્યા હતા. કાકા સાહેબની પ્રવાસ કથાઓનું બીજું એક નોંધપાત્ર લક્ષણ છે, એમાં અવારનવાર ઝબકતી રહેતી કાકાની વિનોદ વૃત્તિ. ખાસ કરીને હિમાલયનો પ્રવાસમાં આ વિનોદ વૃત્તિનું સવિશેષ દર્શન આપણને થાય છે. કાકા સાહેબના સ્વભાવમાં રહેલ શિશુ સહજ રમતિયાળ વૃત્તિ પ્રસંગોપાત વિનોદ પરિહાસ રૂપે પ્રગટતી રહે છે. એમનું હાસ્ય મૃદુ, નિર્દોષ, સૂક્ષ્મ, સરળ હોય છે. જેને લક્ષ્ય કરીને હાસ્ય ઉપજાવાયું હોય તે પોતે પણ માણી શકે એવું એ નિર્દંશ હોય છે. અનેકવાર લેખક પોતાને જ લક્ષ્ય કરીને હાસ્ય સર્જે છે. ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ હળવા બની ટીખળ યા રમૂજ કરવાની વિશિષ્ટ કલા એમને સહજ સાધ્ય છે. પ્રસંગ યા પરિસ્થિતિની વિષમતા, માનવ સ્વભાવની વિચિત્રતા, વિલક્ષણતા, સામાજિક કુરૂઢિઓ કે પછી નિરાળી માન્યતાઓ, ધાર્મિક અંધશ્રદ્ધા, જડતા, દંભ વગેરેને અનુલક્ષીને એના પ્રતિ કટાક્ષ, ટીખળ કે ઉપહાસ કરતા કાકા સાહેબ હાસ્યનું સર્જન કરે છે. આ હાસ્યમાં ઘણે ભાગે આનંદ અને વિસ્મય પ્રગટ થાય છે, તો ક્યારેક એમાં અણગમો, રોષ અને વિનોદ પણ જોઈ શકાય છે. ક્યારેક એમાં વિષાદ પણ જોવાય છે. જો કે વ્યક્તિગત દ્વેષ, દંશ કે અન્યને ઉતારી પાડવાનો આશય કાકા સાહેબમાં ક્યાંય જોવા મળતો નથી. બરેલી સ્ટેશન પર સર્વ સંગ્રહ જેવા પોટલાને ધક્કા મારી ગાડીમાં ઘુસાડતા ડોસા અને નોકરનું દ્રશ્ય, દેવપ્રયાગમાં કાણા લોટાની કરેલી ખરીદીનું વર્ણન, ગંગનાણી પાસેના ધોધનું બયાન, રીસાયેલા જોડાની વિદાયનું વિવરણ, મરઘાની પેઠે છાતી કાઢી તેમજ ઊંટની પેઠે આમ તેમ નજર ફેરવતા જંપાન પ્રવાસીનું ચિત્ર, સાસુપણું બજાવતા ધુમાડાનું અને વેણુ ધમનીનું આલેખન વગેરે કાકાના આવા હળવા નિર્દંશ હાસ્ય વિનોદના સરસ તરત યાદ રહે એવા ઉદાહરણ છે. વિનોદની સાથે તે આપણા વ્યક્તિ, સમાજ, ધર્મ, રાષ્ટ્ર જીવનની અનિષ્ટ બાબતો વિશે વિચાર કરવાની પણ પ્રેરણા આપણને આપે છે. કાકા સાહેબે ઉઘાડી આંખે, ઝીણી નજરે, પૂરી સભાનતાથી તીર્થોનું તેમજ એમના પ્રાકૃતિક અને માનવ સૃષ્ટિના પરિવેશનું અવલોકન કર્યું છે તથા એમાંની ખૂબી ખામીઓ અંગે કટાક્ષ વિનોદ કરતા અંગુલી નિર્દેશ પણ કર્યો છે. વારાણસીનો મણિકર્ણિકા ઘાટ નરકનો સાક્ષાત્કાર કરાવે એવો હતો. એમાં સેંકડો યાત્રાળુઓને મરણ પછીનું નરક ટાળવા હોંશે હોંશે ડૂબકી મારતા જોઈ કાકા સાહેબ વ્યંગપૂર્વક કહે છે, મને થયું કે ઈશ્વર શરમનો માર્યો આ લોકોને નરકવાસમાંથી માફી આપતો હશે, કારણ કે આ કુંડમાં સ્નાન કરનારને સુગ ચડે એવો કુંડ નરકમાં ઈશ્વર પણ બિચારો ક્યાંથી લાવે. ધાર્મિક સ્થળો પ્રત્યેની લોકોની અંધશ્રદ્ધા પર લેખક અહીં સચોટ કટાક્ષ કરે છે. અયોધ્યાપુરીના કોટવાળ શ્રીમદ ગજેન્દ્રના ઘરની સ્વચ્છતા જોઈ કાકા ચકિત થઈ જાય છે. આંગણામાં એક વેંત લાંબો
અને એક વેંત પહોળો પથરો હતો. અમે ત્યાં ગયા એ વખતે એટલે કે ખરે મધ્યાહને બ્રાહ્મણની છોકરી એ પથરા પર બેસી દાતણ કરતી હતી. થોડી વાર પછી એક નાના છોકરાએ પાસે જ પ્રાતઃ વિધિ પૂરો કર્યો. માએ છોકરાને એ જ પથરા પર બેસાડીને ધોયો અને એનું પાણી સુકાઈ જાય તે પહેલાં જ એ શીલા ધોઈ એના પર જ એણે કોઠાની ચટણી વાટી. ઘરમાં કપડાં અને વાસણનું અરાજક હતું. ચૂલામાંથી ધુમાડો નીકળતો હતો તે બ્રાહ્મણના મોઢામાંથી ગાળો. શુદ્ધિના અતિ આગ્રહી કર્મકાંડી બ્રાહ્મણો પણ સ્વચ્છતાની બાબતમાં કેવા અજ્ઞાન કે ઉદાસીન હોય છે એનો કાકા સચોટ નજરે દેખાય એ રીતનો દ્રષ્ટાંત આપે છે. ઉખી મઠમાં દુકાનમાંથી મંદિર સુધીની અખંડ મુસાફરી કરતા નાળિયેર, ફલ્ગુ નદી પર થતી શ્રાદ્ધની કવાયત, કર્મકાંડી ભૂદેવો, યાત્રિકોની ધાર્મિક અંધશ્રદ્ધા, બાવાઓની નિર્બળતાઓ, મંદિરો તથા ધર્મશાળાઓની વિરૂપતા, ભારતીય રેલવે પણ લેખકના કટાક્ષનું લક્ષ્ય બન્યા છે. હિન્દુ સમાજમાં થતી નારીની ઉપેક્ષા અને દુર્દશાના યાત્રા દરમિયાન થયેલા કેટલાક અનુભવો લેખકને ઘેરા વિષાદમાં ડૂબાડી દે છે અને એમના સ્વસ્થ સ્વભાવને અસ્વસ્થ કરી દે છે. તે પ્રસંગે તેઓ રોષ પણ અનુભવે છે અને એને પ્રગટ પણ કરે છે. એક નિર્દોષ ભીરુ સ્ત્રી યાત્રાળુ પર જુલમ ગુજારતા એના બુદ્ધિજડ ક્રૂર પતિના એમણે કરેલા નિરૂપણમાં આ વસ્તુ જોઈ શકાય છે. કાકા લખે છે, એટલામાં પેલા નર પશુનો મિજાજ ગયો. એ પોતાની સ્ત્રીને વઢવા લાગ્યો. બિચારીએ હાથ જોડ્યા પણ પેલાએ તો માથા પર પ્રહાર કર્યો. એ પડી ગઈ. પછી પૂછવું જ શું? બિચારીની પીઠ પર પેલાએ પોતાના પગની ચળ સમાવી. મારીને એ આખલો થાક્યો કે ભૂખથી અકળાયો એ તો કોણ કહી શકે, પણ એણે ધરાઈને ખાધું. આમ નરવા હળવા વિનોદમાં રાચતા લેખક ક્યારેક રોષે ભરાઈને કઠોર ટીકા કે વ્યંગ કટાક્ષ પણ કરી બેસે છે. હાસ્ય માટે તેઓ કોઈકવાર વિડંબનાનો પણ આશ્રય લે છે. દાખલા તરીકે કૃતિના અંત ભાગમાં પ્રાચીન મધ્યકાલીન ધર્મશાસ્ત્રો આખ્યાનોમાં આવે છે તેવી ફલશ્રુતિ રજૂ કરી પરોક્ષ રૂપમાં એને ધાર્મિક ધતિંગ બતાવી એમણે હાસ્ય સર્જ્યું છે. આમ હિમાલયનો પ્રવાસમાં લેખકે હાસ્ય વિનોદનું વૈવિધ્યમય, આનંદપ્રદ, વિચાર પ્રેરક નિરૂપણ કર્યું છે. નિર્મળ હાસ્ય, ઉચ્ચ કોટીનો આનંદ અને વ્યક્તિ સમષ્ટિમાં વ્યાપ્ત અનિષ્ટ અંગેનો અવબોધ તેમાંથી એક સાથે પ્રાપ્ત થાય છે. સૌંદર્ય પ્રેમી કાકા સાહેબનું ત્રિસ્થળી, ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની મનોયાત્રા કરાવતા ભ્રમણ રસિક પ્રવાસી તરીકેનું વ્યક્તિત્વ વિશિષ્ટ અને વિરલ છે. એમની પ્રવાસ કથામાં પ્રવાસ ભૂમિની ભૌગોલિક માહિતી, ઐતિહાસિક પરિવેશ, ભૂતકાલીન ગૌરવ, તત્કાલીન સામાજિક પરિસ્થિતિ અને લોક માન્યતાઓના રુચિર દર્શનની સાથે સંવેદનસિક્ત આત્મચિંતનમાં એમની સમૃદ્ધ વિચાર સંપત્તિ, તીવ્ર સ્મરણ શક્તિ, નિશ્ચિત જીવન દૃષ્ટિ, વિદ્યા વ્યાસંગી અધ્યાપક વૃત્તિ અને બહુશ્રુતતા સતત આપણે જોઈ શકીએ છીએ. પ્રાચીન આર્યત્વ અને આર્ય સંસ્કૃતિ પ્રતિ ઉત્કટ અનુરાગ, ગાંધી માર્ગી વિચારધારા, ઇતિહાસ, પુરાણ આદિ શાસ્ત્રોના સમાગમથી મહોરેલી બહુશ્રુત પ્રતિભા વગેરેનો આપણને પરિચય થાય છે. બોધિગયામાં સિદ્ધાર્થની કાર્યસિદ્ધિના સ્મરણમાં લીન થઈ જતા, સ્વામી વિવેકાનંદની સમાધિના દર્શનને મહાયાત્રા માનતા, વૈરાગ્યધામ હિમાલયમાં સમાધિસ્થ થતા કાકા સાહેબના વૈરાગી સ્વરૂપનું પણ અહીં આપણને દર્શન થાય છે. ભારતની પ્રકૃતિ અને સંસ્કૃતિ પરના પાશ્ચાત્ય સંસ્કૃતિના કઠોર આક્રમણથી વ્યથા અનુભવતા કાકા સાહેબ કહે છે, એક હિમાલય પણ આપણે આધુનિકતાના હુમલામાંથી
બચાવી નહીં શકીએ? પ્રશ્ન છે. હિમાલયનો પ્રવાસમાં લેખકે કરેલા પ્રવાસના અનુભવોના નિરૂપણ ઉપરાંત લેખકના અંગત વિચાર, માન્યતા, મૌલિક ચિંતન જુદી જુદી જગ્યાએ તમે જોઈ શકો છો. એમના વિચાર ચિંતન પ્રવાસ વર્ણનના પ્રવાહમાં સાહજિક રૂપે એકરસ થઈને રજૂ થાય છે અને તેથી તેમાં શુષ્કતા કે બોજ અનુભવાતા નથી. હિમાલયના વિસ્તારમાં થયેલી સમાજ સેવાની બેહાલ દશા, સમાજમાં સાધુઓની આવશ્યકતા, પહાડી ગરીબ લોકો માટે ધર્મ ઉપદેશકોની અનિવાર્યતા વગેરેની ચર્ચામાં લેખકનું વિશદ જીવન ચિંતન પ્રગટ થયું છે. એમનું આ ચિંતન હળવી ચર્ચા રૂપે રજૂ થયું છે. એમાં ક્યાંય આક્રોશ કે આવેગ નથી. લેખકમાં રહેલો એની જે શિક્ષક વૃત્તિ છે એ એમના પરિસ્થિતિજન્ય વિચારોને સંતુલિત તથા સંક્ષેપ રૂપમાં રજૂ કરવામાં મદદરૂપ બને છે. એથી એમના ચિંતનાત્મક વિચારો આપણને શુષ્ક નથી લાગતા, પણ સચોટ સંવેદના પ્રગટ કરતા લાગે છે. આપણી શિલ્પ સ્થાપત્ય કલાને અને રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓની સેવા પરાયણતાને તેઓ બિરદાવે છે, તો મંદિરોની વર્તમાન સ્થિતિ, યાત્રિકોની અંધશ્રદ્ધા, યાત્રામાં પણ યાત્રાળુઓ દ્વારા દર્શાવાતી ક્રોધ, લોભ જેવી માનવ સહજ નબળાઈઓ વગેરે વિશેની પોતાની વિશિષ્ટ માન્યતાઓ લખવાનું કાકા ચૂકતા નથી. બે પત્નીના ધણીની આખલા વૃત્તિ અને વિટંબણાઓ તેની પત્ની મૂંગે મોએ સહન કર્યા કરે એને અનુલક્ષીને તેઓ આર્ય ધર્મ અને અનાર્ય વૃત્તિની ચર્ચા કરે છે. રિન્ડરપેસ્ટ જેવા રોગોની દવા માટે થતો ભયંકર ગોવધ જોતા એમનું કોમળ આર્ય હૃદય દ્રવી જાય છે અને ઉર્મિશીલ માનસ ચિત્કાર કરી ઉઠે છે. તેઓ લખે છે, આ બુરજ પર ચડી પેલો ઘંટ વગાડી 22 કરોડ હિન્દુઓને હું અહીંયા ભેગા કરું અને તેઓ ન સાંભળે તો હિમાલયના અદૃશ્ય રૂપે વિચરનાર 33 કરોડ દેવો અને ગૌ માતાનો આર્તનાદ સંભળાવું. આમ કાકા સાહેબની ધર્મયાત્રામાં એક સંવેદનશીલ, વિચારશીલ આર્ષ પુરુષના વેદના, વિચાર, ચિંતન અને મૂલ્યબોધ સતત પ્રગટ થયા છે. આપણી સામાજિક ધાર્મિક કુરૂઢિઓ, ધાર્મિક ક્રિયાકાંડો, માન્યતાઓમાં પ્રવર્તતા અનિષ્ટો, અંધશ્રદ્ધા, ધર્મ પ્રતારણા અને પ્રવાસકાલીન આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું સ્વાસ્થ્ય દર્શન એમને આ વિચાર કણિકામાં બરાબર પ્રગટ થાય છે. એમના વિચારો પર ગાંધી વિચારનો આછો પ્રભાવ પણ તમે જોઈ શકો છો. હિમાલયનો પ્રવાસમાં કાકા સાહેબના બહુમુખી વ્યક્તિત્વનું આપણે દર્શન કરીએ છીએ. એમના પ્રવાસના સાથીઓ સ્વામી આનંદ અને આનંદ બુવા, યાત્રા દરમિયાન ભેટેલ અનેક વ્યક્તિઓનો જીવંત પરિચય પણ આપણને થાય છે. પ્રવાસના સાથીઓનો અલપ જલપ સંદર્ભ તો પ્રવાસ વર્ણનમાં અવારનવાર આવ્યા જ કરે છે, પરંતુ હિમાલયની પહેલી શિખામણમાં આલેખાયેલું સ્વામી આનંદનું શબ્દચિત્ર અને શ્રદ્ધા ભક્તિનો સ્પર્શમાં દોરાયેલું અનંત બુવાનું ભાવનાશીલ ચિત્ર આપણને વધારે હૃદયસ્પર્શી લાગે છે. સાધુ સમાજના કળશરૂપ સોમગીરી બાવા તથા ખાખી બાવા, દશાશ્વમેધ ઘાટના સ્વામી પરમહંસ, બેલુર મઠના સ્વામી પ્રજ્ઞાનંદ, સ્વામી કેશવાનંદ, સ્વામી માધવાનંદ, સ્વામી પ્રેમાનંદ વગેરે વૈરાગી વિભૂતિઓના જીવન કાર્ય અને લાક્ષણિકતાઓ લેખકે કુશળતાપૂર્વક આલેખ્યા છે. પ્રવર્તમાન સંજોગોમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના વિકાસમાં એમના પ્રદાનનો એમણે પુરસ્કાર કર્યો છે. વારાણસીના કર્મકાંડી બ્રાહ્મણ અનંત ભટ્ટ, કર્ણાટકના નૃસિંહાચાર્ય, ઇંગ્લિશ ફેશનનો ગયાપુત્ર શ્રીયુત હરિરામ પાંડે, મારવાડી શ્રદ્ધાળુ યુવતી રખડુ હરખાદેવ, ગીતા ભણતો ભિસ્તી, શ્રદ્ધાધન દરજી સાંઈજી,
બેપગા વાઘ જેવા જંગલના સિપાઈઓ વગેરે વ્યક્તિઓના અછડતા છતાં આકર્ષક ચિત્રો કાકાએ આલેખ્યા છે. એકાદ બે વાક્યોથી માંડી એકાદ બે ફકરા કે પ્રકરણના ફલકમાં વિસ્તરેલા આ રેખાચિત્રોમાં કલાકારના કલમ કસબનો આપણને પરિચય થાય છે. સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ, પરિહાસ વૃત્તિ, ભક્તિભાવ અને વિશિષ્ટ શૈલીનો સમન્વય આ પાત્રોનો વાચકને સાક્ષાત્કાર કરાવે છે. કાકા સાહેબની આ આકર્ષક પ્રવાસ કથાની સરસતા, સફળતામાં જે મૂળમાં છે એ એમની સરળ, ચિત્રાત્મક, મિતાક્ષરી, સંવેદનાસિક્ત, સંસ્કારી શૈલી. એમનું એક વિધાન આ સંદર્ભે યાદ કરી શકાય. એમણે કહ્યું છે, કાવ્ય લખે તે કવિ એ વ્યાખ્યા અવ્યાપ્ત પણ છે અને અતિવ્યાપ્ત પણ છે. કાવ્ય જીવે તે કવિ એ જ સાચી વ્યાખ્યા છે. ખરેખર કાકા સાહેબ સાચા અર્થમાં કવિતા જીવ્યા છે. એમણે કવિતા લખી નથી, છતાં એમની સૌંદર્યસિક્ત અને સંવેદનશીલતાએ એમને કવિ બનાવ્યા છે. સાચા અર્થમાં એણે કવિપદ પ્રાપ્ત કર્યું છે. એમની કવિતા ગદ્ય માધ્યમ દ્વારા વહી છે. એમની નવોન્મેષશાલીની શૈલીથી પ્રભાવિત થઈ ઉમાશંકર જોશીએ કહ્યું છે, કાકા સાહેબની સાહિત્ય પ્રવૃત્તિને કંઈ લેબલ લગાડવું હોય તો તે કવિતા સિવાય બીજું શું લગાડવું. આ ઉમાશંકરનું વાક્ય છે. બક ઠાકોર જેવા પ્રખર વિવેચક પણ ગુજરાતીના 10 ગદ્ય સ્વામીઓમાં કાકા સાહેબની ગણના કરે છે. એમની શૈલી દૃશ્ય, વસ્તુ, વાતાવરણ, વ્યક્તિ, ભાવને અનુરૂપ વૈવિધ્ય ધારણ કરે છે. એમાં પ્રાસાદિકતા અને માધુર્ય છે અને પ્રસંગોપાત ઓજસનો અનુભવ પણ થાય છે. ચિત્રાત્મકતાની સાથે નાટ્યાત્મકતાના અંશો એમાં સારા પ્રમાણમાં છે. અનાયાસે તે અલંકારિક પણ બની શકે છે. આવશ્યકતા પ્રમાણે હળવી કે ગંભીર પણ આ શૈલી બની શકે છે. એમાં વાતચીતના લહેકા લટકા પણ અવારનવાર દેખાય છે. પ્રસન્નતા, પ્રગલ્ભતા અને સંસ્કારિતા એમાં બરાબર અનુભવાય છે. લેખક એમના ચિંતન વિચારને જીવનના સંદર્ભ અને શૈલીમાં વ્યક્ત કરે છે. એમની મૌલિક શૈલીમાં નિકટતાનો રણકાર અને સામીપ્યની હૂંફ સતત અનુભવાય છે. લેખક ગાંધીજીના અનુયાયી છે. ગાંધીજીની સાદી, સરળ, સચોટ, સૂત્રાત્મક શૈલીને તેઓ અનુસરે છે. તેમ છતાં એમાં પોતાની મૌલિક પ્રતિભાના ગમી જાય એવા રંગ ઉમેરે છે. એમની શૈલી સરળ, મધુર હોવાની સાથે આલંકારિક, ચિત્રાત્મક, નાટ્યાત્મક, લાલિત્યમય, સંસ્કૃતિમય પણ છે. એમાં તત્સમ સંસ્કૃત શબ્દોનું પ્રાધાન્ય છે, પરંતુ તે સાથે એમાં વેધક તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો અને અવનવા અલંકારો પણ યોજાય છે. એમાં અંગ્રેજી યા અન્ય ભાષાના શબ્દોના સરસ નવીન ગુજરાતી પર્યાયોનો કલાત્મક વિનિયોગ છે. વિવિધ જ્ઞાન વિજ્ઞાનના સંસ્કારો એમાં સંવાદી બનીને ઉતરી આવ્યા છે. પ્રકૃતિ દ્રશ્યોના વર્ણન હોય, પ્રસંગ વર્ણન હોય કે ચિંતન મનનનું નિરૂપણ હોય, એમની શૈલી એકી સાથે લાઘવનું સામર્થ્ય અને ભાવનું સૌંદર્ય સિદ્ધ કરે છે. કાકા સાહેબની આ કવિત્વમય શૈલીમાં અનેક વાર યોજાતા અલંકારોનું પોતાનું આગવું સૌંદર્ય છે. કાકા સાહેબની શૈલીમાં અલંકારો અનાયાસે ઓતપ્રોત થઈ જાય છે. રોજિંદા જીવનમાં ચીર પરિચિત દૃશ્યો, ઘટનાઓ અને વ્યક્તિઓના આલેખન એમની કલમના આલંકારિક સ્પર્શથી જીવંત અને તાજગી ભર્યા બને છે. શિશુ સહજ મુગ્ધતા અને રમતિયાળ વૃત્તિ, સાહિત્યિક બહુશ્રુતતા, તીવ્ર સ્મરણ શક્તિ અને વિશિષ્ટ સૌંદર્ય દૃષ્ટિથી એમની શૈલી સંપન્ન થઈ છે. અલંકારોમાં એમની સર્જન સૂઝ આપણે જોઈ શકીએ છીએ. એમની શૈલીમાંના અવનવા તાજગીભર્યા અલંકારોની જેમ
એની અંદર સંસ્કૃત શબ્દ પ્રયોગોની અર્થ દ્યોતકતા પણ નોંધપાત્ર છે. એમની શૈલી સંસ્કૃતમય છે, પણ કોઈ જગ્યાએ એ દુર્બોધ કે ક્લિષ્ટ નથી બની. અંગ્રેજી ભાષાના ઘણા શબ્દોના વિશિષ્ટ પર્યાય કાકાએ આપણને આપ્યા છે. કાકા સાહેબની શૈલીમાં ઉમાશંકર જોશી કહે છે તેમ છેલ્લા 5000 વર્ષની સંસ્કૃતિની સુગંધ છે, સુવાસ છે. કાકા સાહેબે હિમાલયની વિપુલ સમૃદ્ધિનો સૌ પ્રથમવાર આવો સમૃદ્ધ પરિચય કરાવી વાચકોને હિમાલયના પ્રવાસની લગની લગાડી. હિમાલયનો પ્રવાસ વિષય અને શૈલી નિરૂપણ બેઉ દ્રષ્ટિએ ગુજરાતી પ્રવાસ સાહિત્યનું અમૂલ્ય ધન છે, રત્ન છે. પ્રવાસના કલા સ્વરૂપના ઉત્તમ ઉન્મેષો પ્રગટાવતી કાકા સાહેબની જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યની પણ આ કીર્તિદા કૃતિ છે. કાકા સાહેબ હિમાલય સિવાય પણ બીજા અનેક પ્રવાસો કર્યા છે અને એના વર્ણન પણ કર્યા છે. મેં 3 લેક્ચરમાં કાકા સાહેબ કાલેલકરના હિમાલયનો પ્રવાસની વાત કરી છે. તમારે શક્ય હોય તો એ ત્રણેયમાંથી તમને યોગ્ય લાગે એટલું ટૂંકું પણ બધા જ મુદ્દા આવી જાય, એમની લાક્ષણિકતાઓ, એમની ભાષા શૈલી, એમની વિશિષ્ટતાઓ, એમનું સંસ્કૃતિ દર્શન, એના પ્રવાસ વર્ણનમાં વ્યક્ત થયેલ રેખાચિત્રો, આ બધી જ વાત, બધા જ મુદ્દા તમારા જવાબમાં આવી જવા જોઈએ.